નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું હલાય નહીં, અવરું ચલાય નહીં હો માળા છે ડોકમાં. હવે આ ઉંમરે ગાય ગાયને ગરું એકદમ ઓલું થવા માંડ્યું, અંદર ખાનેથી બળતરા થઈ હે તો એકાદી વહુને હાથ કરીને કહું કે બેટા પાણી દઈ જાઓ, પછી પાછું એકાદું ભજન વરી ઉપાડું. ઓ બેટા. એ હા બાપુ. દીકરી બેટા પાણી પાઈજે થોડુંક. એ હા લે બાપુ. વાહ ઓ બેટા વાહ. લ્યો બાપુ. ઓહો તમને ભગવાને આ ઘરમાં વહુ કરતા મારી દીકરીઓ બનાવીને મોકલી હોત તો આ તમારો બાપ બહુ અંદર ખાનેથી રાજી થાત, પણ તમે વહુ કરતા મારી દીકરીઓ કરતા વાલી વધારે હો તણાઈ. વાહ ભાઈ વાહ. ભગવાન હવે બરોબર કદાચ હગી દીકરીઓ હોત તો આટલી સેવા ન કરત, એવી આ ત્રણેય મારી વહુ દીકરાની મને હગા બાપ કરતા હાચવે હો. પણ બાપુ અમને પિતાથી વધારે પ્રેમ તમે દીધો છે, એટલે અમને અમારા પિતાજી યાદ નથી આવતા. અને હા બાપુજી, એમાં મને તો સાવ મમ્મી પપ્પા યાદ ના આવે. શું કામ ખબર છે કે આ મારી બે જેઠાણીઓ છે ને એ મને સગી બેનની જેમ અને નાની બેનની જેમ સાચવે છે. ભલે મારી ડોઈ વહી ગઈ, પણ તમે મારી દીકરીઓ કરતા મને હર હાચવો હો. પાણી માગું તો દૂધ હાજર કરો હો, દૂધ માગું તો તમે ત્રણેય મને ખીર હાજર કરો હો. અને આવતા બહુમાં હું તમને ત્રણેયને મારા હગી દીકરીઓ તરીકે મારા ઘરે તમને ઉછેરીને મોટી કરવા માગું બેટા. અરે બાપુ આ તો અમારી ફરજ છે. ભલે ડોહી વહી ગઈ, પણ તમે મને કોઈ દી ડોહીની યાદ નથી આવવા દીધી, એવી મારી સેવા કરો હો તમે. પાણી પી લ્યો બાપુ. અને બાપુ તમારે જરાય એટલે જરાય ચિંતા નથી કરવાની. તમારી ઘરે આમ જો 3 દીકરીઓ છે. ભગવાન આવું નવું આપણા ઘરમાં રામ રાજ્ય કાયમી માટે રાખે તો સારું હે. બસ બાપુ, તમે ભક્તિ કરો છો ને, કુદરતને એક જ પ્રાર્થના કરવાની કે આપણા ઘર ઉપર કોઈની નજર ના પડે. અને આવો ને આવો પ્રેમ બધાયમાં. બધાય માટે માતાજી મહેરબાન રહે, અને આપણા ઘરમાં કોઈ દી કૂણો કાંટો લાગવાનો દે માતાજી ભગવાન દેવ દેરાળું હુરાપુરા પિતૃ ક્યાંય. બસ બાપુ આવો ને આવો હોમ પ્રિય ને એટલે બહુ થઈ ગયું. અને બીજા લોકો આપણા ઘરનું જોઈને આવું કામ કરવા જોઈએ. હરેક સમાજના કાળા માથારા માનવીને કહું કે આવી 3 દીકરીઓ વહુ તરીકે આવી હોય તમારા ઘરમાં, આવી 3 દીકરીઓ વહુ તરીકે આવે અને તમારા ગઈઢા માવતરની સેવા કરે, એવું હું ભગવાન પાસે રાતને દી માળા કરતો પ્રાર્થના કરી, સમાજ હાટું થઈને, સંસાર હાટું થઈને. અને બાપુ એટલે તો આપણા કવિએ ગાયું છે ને કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. બરાબર ને બાપુ? હા, ભૂલો ભલે બીજું બધું, પણ માવતરને ગઈઢા મા બાપને ભૂલતા નહીં. બાપુ હવે આજે તમારે શું જમવામાં શું બનાવું તમારા માટે? અરે દીકરી હો, તમને મોજ આવે એ તમારા હાથે કદાચ ઝેરનો પિયાલો દે ને તો મીરાબાઈ ઘટાવી ગયા હતા, એમ તમારો બાપ તમારો સસરો ઘટાવી જાય. મૈરા પછી મને સદગતિ થઈને મારા આત્માને શાંતિ સીધો સ્વર્ગમાં મારો વાસ થઈ જાય. તમારા ત્રણેયના હાથની અંદર સરસ્વતીમાં વિરાજમાન ને હાજરા હજુર. અરે બાપુ તમે એવું તો બોલો માં, અમે તમને થોડા ઝેર દઈએ. અરે દીકરીઓ, તમે કદાચ ઝેર પાવ તો મને અમૃતનો અંદરથી ઓટકાર આવે. તો બાપુ હવે અમે 3 જાય રસોડામાં અને ટાઈમસર રસોઈ બનાવી નાખી હો. ના ભાભી, તમે બંને આરામ કરો, રસોઈ હું બનાવી નાખ. ના ના જલપા, ના એકલા નહીં હોય, એકલા હાથે નહીં. એક કામ કર, આપણે 3 હંપીને બસ હંપીને જ. બરોબર. હા હાલો રૂપલ હાલો. વાહ ભાઈ વાહ, આવું કાયમી માટે હરેકના ઘરમાં રામ રાજ્ય રહે. અને આવી હરેક માવતરને દીકરીઓ અથવા વહુ તરીકે દીકરી સ્વરૂપે વહુ સ્વરૂપે આવી જ વહુ હરેકને મળતી રહે, એટલે મારા આત્માને સદગતિને શાંતિ થાય. હવે શું પૂછો છો મુજને? થઈ ગયું એમ તમારે બેયને કામ થઈ ગયું? બસ જો આ ચાલુ છે. અને હું શું કહું છું જલપા, હા ભાભી, શાક શેનું કરવાનું સાહેબ? શાક પડ્યું છે શું? એમાં એવું છે શાક પડ્યું છે પણ બાપુજી નહીં મજા આવે તો એક કામ કરો ને, તમે એ કામ કરો જે થાય થોડા ઘણું તો હું બગાડું માર્કેટમાં લેતી આવું. અરે ભાભી તમારે નથી જવું, હું છું ને બધું લેવા, પછી હું જઈ આવું છું. તું
તું જાસ હા હું જાઉં તમે થોડુંક ધ્યાન રાખો રસોડામાં મેં મૂક્યું છે ને ભાત નહીં હારું હમણાં જઈને આવું હા તો કઈ વાંધો નહીં અને જો પાછી ઝડપથી આવજે ખાલી રીંગણા જ લેવા છે ને રીંગણા લીંબુ કોથમીર બધું લેતી આવજે બધું લેતી હા આવું? હા ભાભી આદુ લેતા આવજો. આદુ લઈ આવું ને લીંબુ લઈ આવું અને એવું લાગે તો ફોન કરજે એ હા આ જો ને ખાડી હકેલવાની રહી ગઈ બોલ બધાય ગાભા હકેલે ખાડી હકેલતા હું વાંધો પડતો હોય છે એ જલપા એ હા ભાભી એ અહીં આલ તો ઘડીક એ આવી. શું કરતી હતી બેન બસ જો પ્લેટફોર્મ સાફ કરવાનું હતું, થોડુંક પાણી ઢોરાઈ ગયું હતું. બેહીને ઘડીક હા બોલો ને ભાભી. હું તને શું કહું છું તું હજી આવી અને હજી કઈ વરહદી માંડ થયું છે બરોબર છે તો તારે ઓલી સપર પગી છે ને આપણી રૂપલી ઈ કેને એમ તાર કરવું નહીં જરીએ અરે ભાભી એવું ના બોલાય. પણ તું સમજતી નથી જલપા તું આટો દેવા તો જાતી જ હોય અવારનવાર તું નવી છો બરોબર છે તમાર મોઢે શું કે ખબર છે હરી ફરીને ભાભી કે બાપની ઘરે જાય હરી ફરીને બાપની ઘરે જાય મેં કીધું રૂપલ એ નાની છે આપણે બે મોટી છે નાની છે તો જાય તો કદાચ શું વાંધો પડે હવે મેં ખોટું કીધું ખાસું કીધું ઈ કે એ તો તમે સાચું કીધું. અને પાછી શું કે મને ખબર છે ભાભી આપણે તો બબે છોકરા થઈ ગયા ને એને તો કાંઈ નંબરે હવે એ ભૂતના પેટની ભાન નહીં પડતી હોય કે હજી વરહદીમાં હું કઈ છોકરાને ઢગલો થઈ જાય અહીંયા એવી ખોચરી અદેખીના પેટની પણ મારી યારે તો એ વ્યવસ્થિત જ રહે છે, આવું બોલતા છે. અરે બેન અત્યારે બતાવવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય આ તો તું મારી બેન જેવી છો ને નાની બેન જેવી એટલે હું તને કહું ને હું એને આઘી પાછી કરવામાં મને જરાય રસ જ નથી હશે ભાભી, જવા દ્યો ને. શું હશે વકડો હશે તું હવે આવીને આવી રહી મીઠાની તાણની મને એમ છે તારા મેં લગભગ ખર્ચો કરવો પડશે એવું લાગે છે મને તમારું મગજ બહુ ગરમ થઈ ગયું છે, કઈ ઠંડુ પીવું છે લઈ આવી દો. હું ઠંડુ એટલે મગજ ઠંડો થઈ જાય. આ કોંજાણ ક્યાંથી આવી ગઈ છે ને કપાતરના પેટની જ મગજ જ લે આ મારા દેર આવ્યો છે બે દેરાણી જેઠાણી હારી વાતો કરો હે હા તો નવરા પૈડા હોય, કામ પતી ગયું પછી કામ શું હોય અમારે, વાતો જ કરીએ ને. કા તમને કઈ અદેખાઈ આવી વાતો કરી છે તો બે બેનું કાંઈ અદેખાય નથી ગાંઠનું સારું લાગ્યું અને હું વાડીનું કામ કરીને આવ્યો મને ભૂખ લાગી તું મને ખાવા દે હાલ જલ્દી હા કઈ વાત પણ બધે સાથે બેસીએ તો. મને ભૂખ બહુ લાગી હવે એટલે આ ભૂખની બાર છે દઈ દે ને એને ખાવા હજો ઈ બોલ સારું હાલો આપી દો. જોયું ને દિવાળી મૂકી દીધી ને હવે ભલે હરગા કરે અને આપણું તો કામ જ હરગાવવાનું છે બીજું હોય શું એમાં આ ક્યાંની બડબડ કરે છે હવે કા તમારું કઈ ગયું જાય તો ખરી ને મારું હવે ક્યાં કયો કલીને મેલ્યું તમારું કામ શું છે એ મને કયો મારે કેટલું કામ હોય હવે તને ખબર ન પડે હવે તે પણ કરો ને હું ક્યાં નહીં આડી બેઠી સૌ તો મારા હાથું ખાવાનું તો તારે કરવું પડે ને હું કાંઈ નથી નવરી ખાવા દેવા જાવ ઓલી ઝીણકી વહુ છે જાવ એને કયો ખાવા દઈએ તો તારે કરવાનું હોય બધું હવે એટલે કઈ મેં કઈ લખી નથી દીધું તે કે મારું હાલવા દીધું છે તમારું હું વોકરો હાલે તમે હાઈલા જેવા છો જ નહીં પેલા ખોટો જન્મ લીધો હે અને એમાં મારી હારે પનારે પડ્યા તું મારી વાંહે પડી ગઈ છે અત્યારે તો. એ જાવ ઘરથી લ્યો આઈથે અને તમારે ઓલી છે આપણી નાની વહુ જલપા જાવ આ હારું બે તું હવે બાપુજીની બધા હે ને એને હાંચવાના આપણો ઘર છે ને મોટા ભાઈ છે મારથી ઝીણકો છે કાંઈ તારે ઘટે ને તો મને તું વાત કરજે. અરે એમાં કાંઈ તમને કાંઈ જોવો છો ને અમે કઈ રીતના રહીએ છીએ ના 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 તો પછી એમાં કાંઈ ન ઘટે મોટા ભાભી રહ્યા ને હા એમાંય કાંઈ ઘટતું નથી અને હોવ આવ્યા છે નવા બરાબર એને આપણે દીકરી ગોણે આપણે હાંચવવા પડે. અરે એને તો અમે નાની બેનની જેમ રાખીએ તમે ખાલી પૂછજો જ ખરી અને સારું થયું રસ્તામાં તમે મળી ગયા મારે આ તડકાનું હાલીને તો ન આવવું પડ્યું સારું તારું એટલી તું ભાગશાળી છો હું તો ભાગશાળી છું મારી જેવી દુનિયામાં કોઈ ભાગશાળી નથી ખબર તો પછી બસ ભગવાન તડકો તો જો બહુ તડકો છે હો હા એ ભગવાન થાકી ગયા કા અરે પણ તું વાત જ જવા દે હજી અત્યારે હે ને હેડમાંથી આવ્યો જીરું અને ધાણા બે મૂક્યા છે લાઈનમાં અને મેં કીધું ઘરે જઈને જમી આવું કીધું. આ તો સારું થયું ને ટાઈમસર જમી લેવાય પેલા શરીરનું ધ્યાન રખાય કામ તો જિંદગી આખી કરવાનું જ છે શરીરનું હવે ધ્યાન રાખશું તો સમય વ્યો જાય છે એટલે સમય જવા નથી દેવો સમય સમયનું માન છે સમય બલવાન છે. સારું વહુને કંઈ પાણી તો લાવો. એ જલપા એ હા ભાભી. એ પાણી આપજે તાર જેઠને એ હા. તાર જેઠને છે ને તડકો બહુ લાગી અરે પણ વાત જવા દે ત્યાં બાપુજી ક્યાં છે? બાપુજી હશે એટલામાં ચોરે બેઠા હશે ક્યાંક માળા ફેરવતા હશે ના ના સાચી વાત છે. હવે બાપુજી છે ને આપણે એક ભગવાન રૂપ છે અને જ્યાં લગીને બાપુજી છે ત્યાં લગીને આપણે બધાને એની સેવા કરવાની છે બાપુજીની. ક્યાં ભરત ક્યાં આવ્યો તો ભરત
હા એ આવ્યા હતા જમીન પાછા વયા ગયા. હવે કે એને મેં કીધું તો વાડીએ જાય છે અને ઓલો ખોળ રહ્યો ને દઈ દેવાનો. ચા પીવી છે? ચા નથી પીવી, હું વાડીએ જાઉં ભરતભાઈ. નકર છે ને ખોટું ઊંધું બફાય છે. ખોળ રહ્યો ને ભરીને એક જગ્યાએ આપણે વેચી દીધો છે. વેચી દીધો? તે હારું, ભાવ તો હારા આવ્યા ને? અરે કાંઈ ઘટે ને, ભગવાનની બધી દિયા છે. સારું છે ને, તું કંઈક જમવાનું તૈયાર રાખ. હું છે ને વાડીએ જઈને હમણાં આવું છું. હા જાઓ તમે, પાછા ટાણા આવજો ઘરે. બેસ ને જલપા. ભાભી મારા ભાઈને કીધું હોત તો જમવાનું તો તૈયાર હતું. અરે ભાઈ, જાતા જાતા જમવાના ઓલે વળી મારી પર રાડું દેકાર કરશે. બેસ તું, મારું કામ છે. બેસ તો ખરી. આમ તો બધું તૈયાર છે ને અંદર? હા તૈયાર જ છે બધું. તો હું હા, પાયલ ભાભી ક્યાં ગયા? એ એમ કહેતા હતા ઈ કે બાર કંઈક ફળિયામાં એને થોડું કામ હતું ઈ કે થોડુંક સાફસૂફ કરી નાખવું. ઓલા ફૂલ ને બહુ ઉગ્યા છે ને તો કે ઓલા પાંદડા ને એવું ખૈરું છે તો એ ગયા છે સાફ કરવા. ઠીક, તો રસોઈ તો એકલી કરી? હા રસોઈ મેં કરી નાખી. એમ? હા પાયલ ભાભીએ નો તને મદદ કરી? ના એ તો કહેતા હતા બિચારા કે લાવ હું મદદ કરો પણ મેં ના પાડી હતી. જો જલપા, હવે મારે તને કેવું તો નહોતું પણ હવે આજે મને એમ થાય જો તું મારી બેન જેવી છો ને. હા એ તો છું જ. એટલે જો આજે હું તને વાત કહું પણ જો તારે કોઈને કહેવાનું નહીં હો. નહીં કહું ભાભી, બોલો શું કામ હતું? જો એમાં એવું છે, પાયલ ભાભી રહ્યા ને, પાયલ ભાભી તો જે છે એ છે. પાયલ ભાભીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. એટલા લુચ્ચા ને તૈયાર છે ને કે જેદુના ઘરમાં આવ્યા ને તેદુનું મારું તો કાંઈ હલવા જ નથી દેતા. અને મને છે ને ગમે વાતમાં મને ચૂપ કરી દે અને આખો દી મીઠું મીઠું બોલીને મારી આગળ બધું ઘરનું કામ કરાવી લે. જો જ રસોઈ તાર માથે નાખી દીધી ને. અરે ના ભાભી એવું ના હોય, તમે ખોટું વિચારો છો, એવું કાંઈ ન હોય. અરે હજી તું નવી નવી છો ને, તું ધીરી રે, તને બધા અનુભવ થાય ને તને ખબર પડશે. સમજી તું? આજ મને આવ્યા કેટલા વર્ષ થયા, આનું બધું જોઈ જોઈને મને એમ થાય છે હર આ તું કંઈક બોલે છે કંઈક ને કરે છે કંઈક. હવે જો હું તાર જેઠને વાત કરું ને તો એને બિચારાને છે ને એક તો ધંધાના ટેન્શન હોય, એને મન દુઃખ થાય ને એકબીજાને ભાઈનું, એટલે એને હું કાંઈ કહેતી નથી. હશે ભાભી, હવે એ બધું ટેન્શન છોડો અને તમે છે ને આવું મોઢું પાડીને બેસો છો ને નહીં સારા લાગતા. હંમેશા ખુશ રહેવાનું. હા તારી વાત સાચી છે જલપા, પણ હવે હું તને શું કહું છું, તું થોડોક મારો સાથ સહકાર દે ને તો આપણે બે થઈ અને એને છે ને સીધી નહીં કરી નાખી. અરે ભાભી હું તો તમારી સાથે જ છું હંમેશા. એમ ને? એમ તો તું મારી બેન જ છું. જો પૈસા કેટલા વાપરે ખબર છે? બાપુજી આગળ કેવડો રૂપિયો, જમીન જાયદાદ વાળી, અને એ રૂપિયા વાપરે બધો વહીવટ એના હાથમાં, અને આપણે 5 રૂપિયા જોતો ને તેને આગળ ભીખ માગવાની. ભાભી એ મોટા છે તો એ વ્યવહાર એ કરે છે. પણ મોટા હોય તો ભલે ન હોય, નાનાની કઈ હક હોય કે નહીં ઘરમાં એની રીતે છૂટથી રહેવાનો, હું એમ કહું. પણ તમને જે જોઈએ એ આપે છે ને. તમને કંઈ ઘટતું હોય તો બોલો, કંઈ ઘટે છે તમને? પણ જલપા ઘટતું તો કાંઈ નથી, પણ નાનાનો ઘરમાં કંઈક હક હોય, અધિકાર હોય, હું એમ કહું છું. અને આ તો કોઈ ખતરનાક છે, એવી ગિલિન્ડર છે ને કે ખાઈ ખદોડી નકરીનું શરીર જ ખડકું છે. એનો ખોરાક જોયો તે? આવડી રોટલી ઉલાળી જાય 4-5. જોયો ખોરાક એનો? અરે ભાભી કઈ બધાના ખોરાક થોડાક સરખા હોય, જેટલું માણસને જોઈએ એટલું તો એ ખાવાના જ છે ને. તમે ખોટું ટેન્શન લ્યો છો, એ રહેવા દો, એ છોડ. તમે આટલા તડકાના આવ્યા છો ને તો તમારે ફ્રેશ નથી થવું. મારે ફ્રેશ થવું બધુંય મારે જો આરામ કરવો હોય બધુંય મને ખબર પડે. આમાં ક્યાં જાવું? લે લઈ આવી માર્કેટેથી બકાલું લઈ આવી હો. તો મેં કીધું ભાભી આજ ભલે આરામ કરે, હું લઈ આવું જઈને. તું જ છે હો બાપા, તારા પછી? જેવું તો થાય નહીં. હારું લઈ આવી ને? લઈ આવી લે, તમે કીધું તો બધું જ હું લઈ આવી. મને જોવા દેતો તું ભૂલકણી છો. હા હોય એમ તો ભાભી તમે બોલાનું લલાવ બને કોઈ દી? બને જ નહીં ને. ના થોડુંક મોંઘું હતું પણ મેં મારા ભાભીની ફરમાઈશ મારે તો પૂરી કરવાની જ છે. બસ એમ જ હોવું જોઈએ. જલપાનું શું કેવું છે? હા ભાભી તમે કયો એમ બરાબર છે. એવું છે ને? તો ચાલો હવે રાહ કોની છે? રસોઈ નથી બનાવવાની? એ તો મેં બનાવી નાખી છે રસોઈ. તો રૂપલ હાલ હવે પછી આ તો બિચારી નાની હે, આપણે સમજવાનું હોય કંઈક. હાલો હા તો હાલ હવે. હા એ ભલે પછી એન્જોય કરે. મારે ભરતને વાત કરવી જોઈએ. આને આમ કે છે, આને આમ કે છે, મને આમ કે છે. આ ઘરમાં રામાયણ ચાલુ થઈ છે. હવે આ વધી જાય ને, ઘરમાં યુદ્ધ થાય ને, એ પહેલાં છે ને મારે ભરતને વાત કરી દેવીશ. આજે તો કરી જ દેવી છે. હમણાં જઈને એને કરી આવું બધી વાત.
હા 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 પાવડો ડખડખવા માંડ્યો લે. એડા એડા ઝટ હુકાય ને તોય સારું. હજી લીલા થોડાક હોય ને એવું મને લાગે છે. લે તમે અહીંયા કેમ મારે ના આવે? હવાય પણ મેં કીધું હવે આજ કોઈ દી નહીં તમે આવ્યા એમાં કાંઈક ડાયરમાં કાઢવું હોય એવું મને લાગે છે. કામ હોય તો જ આવ્યું ને, બાકી આવા તડકાનું આવે કોણ? એ વાત હાસી છે. આમ તો બોલો લ્યો, કામ ફરમાવો. મારે કેવું તો નહોતું, પણ ભરત તમને વાતને સમજજો, હું કહું છું એ બરાબર. બોલ બોલ કયા કા બોલ તું. આપણે મોટા ભાભી છે ને, એ મને એમ કહેતા હતા કે આપણે રૂપલનું આડાવડું બોલતા હતા. એ કે એને કામનું કહીએ ને એટલે એ કે એ બહાર જવાના બાના કરે ને, કાં શાકભાજી લેવા વહી જાય ને, કાં કે મારે ઓલું કામ છે ને, એવી રીતે મને કહેતા હતા. એ કે તારે એની વાતમાં એ કે બહુ નહીં આવવાનું, એ કે હું કહું એમ જ કરવાનું. અને પછી રૂપલ ભાભી મળ્યા ને તો રૂપલ ભાભી મને એમ કહે એ કે પાયલની કે તારે કે નહીં માનવાનું, એ કે મોટા ભાભીનું કાંઈ. એ કે મેં કીધું હશે, મેં તો બેને એમ જ કીધું કે હશે, જવા દો. એ કે પાયલ ભાભી કે મોટા છે તો એ કે વ્યવહાર એ જ કરે છે. એ કે આપણે 5 રૂપિયા જોતા હોય તો આપણે એની પાસે માગવા પડે. મેં કીધું મોટા છે તો વ્યવહાર કરે તો એમાં શું થઈ ગયું? મેં કીધું હવે બે મને આડાવડે આવી રીતે વાત કરે છે. હવે તમે કંઈક બે ભાભીને સમજાવો ને, જો હું કહીશ ને તો એને ખોટું લાગશે. વાત હાસી છે લ્યો, તમે બહુ સમજો મને હવે ખબર પડી કે બાયુનો વાંધો જ આ બરાબર છે. 3 બાયુ ભેગ્યું થાય ને એટલે ખોસરાય ચાલુ કરી દઈએ બરાબર. માણા કહેવતમાં હું તો કીધું કે 5 બાયુ ભેગ્યું થાય ને એટલે કોકનું ઘર ભાંગે, અને 5 બાયુ ભેગા થાય ને તો કોકનું ઘર હાંધે. સને તારે કોઈ દી પાયલ ભાભી વચ્ચે કે રૂપલ ભાભી વચ્ચે કાંઈ બોલવાનું નહીં. હું કોઈ દી માનું જ નહીં. ઈ સને આ ઘરની અંદર મોટા છે બરાબર છે, એટલે એની વાત તો તું ગમે ત્યારે મને કરીશ ને તો હું માનવાનો જ નથી. બોલ બરાબર. તારા કામથી મતલબ રાખવાનો બરાબર. ઈ જી કે બરાબર, મારે કાંઈ સાંભળવું નથી. તું જા. પણ ભરત હું ખોટું નથી બોલતી. પણ તું ભલે હાસું બોલ, પણ મારે તારું નથી માનવું. લે પણ આપણું ઘર વિખાય છે એ તો જો હું સાચું બોલું છું. કઈ આપણું ઘર તોડાવવા માટે હું આવું કરું? કઈ મને તારી વાતમાંથી એવું લાગ્યું કે પાયલ ભાભી રહ્યા ને એ ઘર તોડાવવા નથી માંગતા, પણ તું ઘર તોડાવવા માંગતી હોય ને એવું મને લાગે. કારણ કે તું મને સડાય, પછી હું પાયલ ભાભીને કહું, એટલે અમે દેર ભોજાઈ બાંધી, પછી હું સંધ્યાભાઈને કહું, આ અમારા ભાઈ પછી લાગી બરાબર. એટલે અમારે કાંઈ સાંભળવું નથી બરાબર. એ છે ને આફુડા બાપુ હજી બેઠા છે બરાબર, એ નિર્ણય લેશે. તું જા. મને આવી તાર છે ને કોઈ વાત ન કરવી. હું વાડીએ સાનમુનો કામ કરતો ને તો કરવા દેવાનું. અને આ જાઓ, હાલો. મને સલાહ દેવા આવી પાયલ ભાભી આમ આગા પાછી કરતી હોય બરાબર છે. બાયુની વાત માને તો આવા ઘરમાં હાલે જ નહીં કોઈ દી. હાલ હવે હું જાઉં. હું મોબાઈલ જોવે બોલી નહીં કઈ. હું બોલું? કે તો કઈ ખબર પડે. પૈસાની જરૂર છે કઈ? મારે કાંઈ પૈસા નથી જોતા. તો તમને હું કાંઈ કહું, કાંઈ મારી વાત તમને મગજમાં ઉતરે? એટલે કઈ વાત તારી મેં સાંભળી? મેં કાંઈ મારી વાત સાંભળતા જ નથી. હું તમને ગમે એ વાત કરું ને તમે એમ જ કહો આમ રે ને આવી રીતે ઘરમાં રે ને આમ રે ને. હું હરખી રીતે નથી રહેતી ઘરમાં. એટલે હરખી રીતે રસીમાં આપણું ઘર હાલે. તો તને શું વાંધો છે કે હટ? જો તમને ખીજાતા નહીં તો જ હું કહીશ. હટ કે ને, મારે કામ છે બીજા કેટલા. હા બસ તમે કામ જ કરો, જાઓ. આમ જો હું તમને શું કહું છું, આ મોટા ભાભી રહ્યા ને એ મોટા ભાભી કેવું મારી યાર વર્તન કરે છે તમે ઘરમાં જોવો છો કાંઈ કોઈ દી? એટલે વર્તન તો સારું તો કરે છે એમ બધા ભાળવી એમ. એ તમને લાગે તમારી દેખતા બીજા હોય ને મારી આગળ બીજા હોય. હવે એ તને વેમ જઈ લોચા લબાચા મોજ અને કોક કે ને એની સામું તો તું જોતી જ નહીં. જો હું તમને કહી દઉં છું મારે હવે છે ને એની ભેગું રહેવાનું થતું જ નથી. મને નથી પોહાતું આ રોજની રામાયણ. બસ તને કોઈને કાળી ધોળી કીધી ભાઈ? બેસને શાંતિથી ઘરમાં કેમ જે કંઈ કામ ભાગમાં આવતું કરીને એને આનંદ કરવાનો હોય. પણ એનું જ ઘરમાં હાલે આખો દી ઘરમાં, અમારું કઈ વર્ચસ્વ નહીં ઘરમાં. હવે મોટા છે તેનું હાલે તો આપણે સમજવાનું કે આપણે માં છે. એટલે નાના હોય તો હું કઈ ગુનો કર્યો છે આપણે? હવે ભાઈ તું શાંતિ રહીને તારી પાસે હું આવું ને એટલે મારા હાથ સાંભળવાનું રે. શાંતિ રહી હું છે ને મારું કામ પતાવું. મને ખબર જ હતી કઈ કહીશ ને એટલે હમણાં ભાગશે અહીંથી. કોઈ દી આપણી વાત જ કઈ ન સાંભળે. કોણ જાણ કોના જેવા છે ને.
પતી ગયું તારું? હું પતી ગયું પણ માર દેરને કાન ભરાઈ ગયા જોરદાર હરખાયે કે બાકી રહ્યા? તે ઘરવાળાને વાત ન કરતો હું કોને વાત કરું? એમ હા તો તે એને કાન ભરીને તે કાંદો હું કાઢી લીધો ઈ મને કે. ઈ તો હવે નીકળશે જ. એટલે તું હે ને તારી ઓકાતમાં રહેજે. આ ઘરની મોટી વહુ હું છો બરોબર છે, અને તને કાંઈ બીજી ત્રીજીની કાંઈ ખબર પડતી નથી બરોબર. એટલે તું તારી લિમિટમાં રહે ને તો વધારે સારું. એ મોટા હોય ને તો મોટાના માપમાં રહેજો. મોટા હોય એટલે બધા ફાયદા નથી ઉઠાવવાના નાના. સમજી ગયા તમે? એટલે કોણ ફાયદો ઉઠાવે છે? તમે આદી લગી ઘરમાં તમે તમારું જલાયું, તમારી જ ધોરાજી આયલી. અમે હું કાંઈ ભાજીપાલા છીએ બધાય? તો તારા મન ભાજીપાલામાં ફેર શું છે? એટલે તારે હે ને આમામની દીકરી છે ને એટલે અહીંયા કઈ બતાવવાની જરૂર નથી. સમજાઈ ગયું તને? એ તમને રૂપિયાનો પાવર હોય ને તો રાખજો તમારા પાસે. મારા માવતરમાં એટલો રૂપિયો છે, સમજી ગયા? પણ તમાર જેવી દાનત મારી નથી. સમજાઈ ગયું તમને? તારી દાને તો છે ખોરા ટોપરા જેવી બેહને સાનું મુની છપ્પર પગી. ભાભી મારી હામો ડોળા કાઢતા નહીં હોય ને, ડોળા બહાર કાઢી નાખીશ. હવે જા હવે ડોળાને એક બેને હાડા તઈન. તારા જેવી તો કઈક આવ્યું ને કઈક ગયું. હા આવી ગયા ને અસલ રૂપમાં તમારા. આવી હોશિયારી ગયા ને? કરતી. બહુ મીઠડા થતા હતા ઘરમાં. જલપા આગળ, મારા જેઠ આગળ એવા મીઠડા થાય, એવા લટુડા પટુડા કરે કે જાણે હું જ ઘરમાં કાંઈક છું. કા તે તું ક્યાં નથી લટુડા પટુડા કરતી બરોબર છે? તું ઈ જ છો. તું કઈ બીજી ભાતની છો, બીજી ભાતની. ઈ તો જે ઘરના ગોળાનું પાણી પીવે ને એના જેવા થઈ જાય. તમાર ભેગી રહીને તમાર જેવી તો થઈ ગઈ હું. આ તો તાર બાપના ઘેર જ ગોરો લઈ આવજે. અમાર ગોરો હારો ન હોય ને તો. હા માણા નથી કહેતા જેવો સંગ એવો રંગ. એ તો એને બાપને કહેવાય પૈણાવે દઈ ઘીરે રહેવાય એટલે સંગ ને ફંગ ને બંગ ને કાઈ ન થાય. ભાભી હું તમને કહી દઉં છું, બહુ મારી હારે ઊંચા નીચી લેવાની કરતા નહીં. મારા હામાં છે ને છપ્પર પગી એને આમ લાંબા આંગળા ન કરતી બરોબર. એ છપ્પર પગી તું ને તારું આખું ખાનદાન જાય કૂતરા જેવી. કૂતરા જેવી તો તું છો. નકટી ખબર નથી પડતી. નકની નાક વગરની તું છો કે જેઠાણી સામે કેમ રહેવાય એમ. હવે જેઠાણી છો કે પાડો કોણ છો તું? હોશિયારી કરતી એવી બધી ડમફરિયા જેવી હારી. શું કીધું મને? આખી જા હટી જા જલપા. આમાં ભરત તું આખી રે જલપા. ઓય આ હું છે? હું છે પૂછા તમારી ભાભીને. મોટા ભાઈ બાપુજી. અરે સંજયભાઈ આ બે બાદતી હતી કેરુની અને નોખ્યું નથી પડતું. શું છે આ બધું? એ પૂછો તમારી ઘરવાળીને. બાપુજીને બોલાવો. આ બાપુજી આવ્યા. હા તું એ બાપુજી આ મોટા વહુ રહ્યા ને એ મને બહુ હેરાન કરે છે. મને અત્યારે કેવી માયરી. તમને બાપુજી એવું લાગે છે એકોઈ એંગલથી હું આ ઘરમાં પેલી આવી છું? તમને કોઈ દી એવું લાગ્યું કે આજ હું મોઢામાંથી બોલી એમ? પછી મોઢામાં આંગળા નાખે ને તો બાપુજી બોલવું પડે. બાપુજી તમને ખબર નથી આના દાંત દેખાડવાને જુદા ને ચાવવાને જુદા છે. અને આમ જો બાપુજી આ જેદુના ઘરમાં આવ્યા ને, આ છપ્પર પગીના જેદુના ઘરમાં પગ પડ્યા છે ને તેદુનું ઘરમાં એક મિનિટ કોઈને શાંતિ નથી લેવા દેતા. તું કોને ખબર પડી કે છે? તું છો કાળમુખી અને તમારા મોઢામાં જીભ નથી તૈયાર બોલે છે ને. લા ભાઈ હું ઊભો છો આને નોખી દો ભાઈ. મારા બાપુ બેઠા છે ને, મારે એકાદાને મારવા પડશે. આવી રીતે ન હોય સંજયભાઈ. ભાભી હવે બસ કરો. ભાઈ તમારે ના બોલાય. ને હા. જેમ બેઈ બોયલા લ્યો મોટા ભાઈ. મોટા ભાઈ તો આવ ભગવાનના ઘરનું માણસ છે. બાયડી આગળ ક્યાં હાલે છે કાંઈ તમારું? એક કામ કર, ભગવાનની આરતી ઉતાર. શાંતિ રાખો. ઈ કઈ તમને પેટમાં દુખતું હોય માંડીને વાત કરો. હજી તમારો બાપ જીવે હે. બાપુજી આ છપ્પર ભગી ભેગું મારે છે ને કલાકે નહીં પહોંચાય. તો કાળમુખી તારા ભેગું તો મારે 1 મિનિટ નથી હાલે એમ. તો તમારે બેયને અહીંથી જવું હોય ઘરમાંથી તો નીકળો મારા ઘરમાંથી બહાર. કોઈની જરૂર નથી. આજથી તમે બેય નોખી. ના ના બાપુજી બાપુજી અમે આવું કોઈ દી નહીં કરી હવે. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજૈયા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની.
જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણી. હાલો મિત્રો, પરસોત્તમભાઈ અર્જનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો. બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ અને હું છું પાયલ પટેલ. જો તમને આ મારો પારિવારિક વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.